હેલો ડિયર ફ્રેન્ડ્સ, આપ સૌને આજના નમસ્કાર. તો ચાલો ફરીથી આપણે આપણા અભ્યાસની સફરને આગળ વધારીએ. પણ એ પહેલાં જીવનના અભ્યાસની એક સરસ વાત કરી લઈએ. તમારા સ્ક્રીન ઉપર સૌથી પહેલાં તમને એક ખૂબ સુંદર લેડીનો ફોટો દેખાય છે અને એની બાજુમાં એમના દ્વારા આપવામાં આવેલો એટલો જ સુંદર વિચાર રજૂ થયેલો છે. જે ફોટો છે એ હેલન કેલરનો છે. કદાચ તમે આગળના ધોરણોમાં એમના વિશે અભ્યાસ પણ કર્યો છે, ગુજરાતીમાં અથવા તો ઇંગ્લિશમાં એકાદો પાઠ એમના વિશે આવે છે. પણ જો તમે ન જાણતા હો તો એમનો પરિચય આપી દઉં. એ એક એવા લેડી હતા કે જે જોઈ પણ ન શકતા અને સાંભળી પણ ન શકતા. એ અંધ હતા અને એમને શ્રવણ ક્ષમતા પણ જન્મથી પ્રાપ્ત થયેલી નહોતી. આવી અસામાન્ય સ્થિતિમાં પણ એમણે એમના જીવનને નીરસ ન થવા દીધું અને એ એવા પહેલાં લેડી હતા કે જે અંધ અને બહેરા હોવા છતાં પણ બેચલર ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએટ થયા હતા. હવે તમે વિચાર કરો બહેનો કે જે વ્યક્તિ જોઈ પણ શકતી નથી અને સાંભળી પણ શકતી નથી, એણે કઈ રીતે અભ્યાસ કર્યો હશે, કઈ રીતે ભણ્યા હશે, કઈ રીતે એણે ચોપડીઓ વાંચી હશે અને કઈ રીતે આજુબાજુના સમાજનું જ્ઞાન મેળવ્યું હશે, દુનિયાનું જ્ઞાન મેળવ્યું હશે. અને એવી વ્યક્તિ એક સુંદર વિચાર આપે છે, शिक्षा का सबसे बेहतरीन परिणाम है सहनशीलता. સહનશીલતા બહુ મોટો ગુણ છે. શું છે આ સહનશીલતા? સુખ દુઃખમાં, હાનિ લાભમાં, ગમા અણગમામાં, સફળતા નિષ્ફળતામાં જીવનમાં આવી પરિસ્થિતિઓ આવતી જ રહેતી હોય છે. દરેક વખતે બધી જ વસ્તુ આપણે ઈચ્છીએ એવી થાય એમ જરૂરી નથી. પણ આ દરેક પરિસ્થિતિમાં વ્યક્તિ એનો સહજ સ્વીકાર કરી શકે અને સ્થિર રહી શકે એવું મન કેળવવું, એને જ શિક્ષણ કહેવાય. શિક્ષણ એ આપણા મનને એટલું સંવેદનશીલ અને મજબૂત બનાવે છે કે આ બધી જ પરિસ્થિતિઓનો આપણે સ્વીકાર કરી શકીએ. અને જો શિક્ષણ આપણને આ લાક્ષણિકતા આપે તો જ એ સાચું શિક્ષણ. બાકી ભણેલી ગણેલી વ્યક્તિ પણ જો પોતાના મન ઉપર કાબુ ન રાખી શકે તો એ શિક્ષણ નકામ. આમ શિક્ષણ એ વ્યક્તિને તે જ્યાં છે ત્યાંથી ઉપરની ઉત્કૃષ્ટ શ્રેણીમાં લઈ જાય છે. તો ચાલો આપણે પણ આપણા અભ્યાસનો સફરનો આવો જ એક તબક્કો શરૂ કરીએ. શિક્ષણનો એક ભાગ છે આપણો અભ્યાસ પણ. અને આપણે વાત કરવાની છે કોષીય અંગિકાઓની. તમને તમારા સ્ક્રીન ઉપર 2 કોષ દેખાઈ રહ્યા છે, જે પૈકી એક લીલા રંગનો છે, બીજો ગુલાબી રંગનો છે. જે લીલા રંગનો કોષ છે, બંને કોષની આકૃતિઓ છે, કોષનો ફોટોગ્રાફ નથી, કોષની આકૃતિઓ છે કે જે કોષની રચનાને સ્પષ્ટ કરે છે. તેમાં જે લીલા રંગનો કોષ છે એ વનસ્પતિનો કોષ છે, જેમાં તમે જોઈ શકો છો કે ફરતે એક જાડી કોષ દિવાલ છે. જ્યારે ગુલાબી રંગનો જે કોષ છે એ પ્રાણી કોષ છે, જેમાં આવી કોષ દિવાલ નથી. આ સિવાય બંને કોષની અંદર મધ્યમાં તમે એક મોટી રચના જોઈ શકો છો કે જે બાકીની બધી અંગિકાઓ કરતાં પ્રમાણમાં મોટી છે. આ રચના એને તમે હવે ઓળખી ગયા છો અને એ છે કોષનું કેન્દ્ર. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે કોષના અભ્યાસમાં કોષની ફરતેનું આવરણ એટલે કે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર આ 2 વિશે અભ્યાસ પૂર્ણ કર્યો છે અને એને હવે તમે સારી રીતે સમજો છો, જાણો છો. પણ આ બંનેની વચ્ચેનો જે સમગ્ર વિસ્તાર છે, આ બંનેની વચ્ચેનો જે આખો વિસ્તાર છે, એમાં તમને અનેક રચનાઓ જોવા મળે છે. આ બધી રચનાઓને કોષની અંગિકાઓ કહેવાય. જો શરૂઆતમાં જ્યારે આપણે કોષના અભ્યાસની શરૂઆત કરી ત્યારે આપણે જોયું કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. સ્લાઇડન અને શ્વાન નામના વૈજ્ઞાનિકોએ અગાઉ થયેલો અભ્યાસ અને પોતે કરેલા સંશોધનોના આધારે જે કોષવાદ રજૂ કર્યો એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે દરેક સજીવની શરીરની રચના આવા કોષથી થઈ છે અને સજીવો દ્વારા થતા વિવિધ કાર્યો આ કોષ દ્વારા જ થાય છે. સજીવ
ને સજીવ તરીકે દર્શાવવા માટે જે પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન વગેરે જેવી જૈવિક ક્રિયાઓ થતી હોય છે, એ જૈવિક ક્રિયાઓ છેવટે આ કોષો દ્વારા જ શક્ય બને છે. અને કોષ આ ક્રિયાઓ કઈ રીતે કરે છે? તો કોષની અંદર આ તમામ ક્રિયાઓ માટે વિશિષ્ટ રચનાઓ ગોઠવાયેલી હોય છે. અને આવી રચનાઓ એટલે કોષની વિવિધ અંગિકાઓ, જે અત્યારે તમને તમારા સ્ક્રીન ઉપર વનસ્પતિ કોષની અંદર જુદી જુદી રચનાઓ દેખાઈ રહી છે, એ બધી કોષની જુદી જુદી અંગિકાઓ છે. એ જ રીતે પ્રાણી કોષમાં પણ આ વિવિધ અંગિકાઓ હાજર હોય છે. બરાબર? તો આજે આપણે આપણા અભ્યાસમાં આવી 6 અંગિકાઓ વિશે માહિતી મેળવવાની છે. આ અંગિકાઓ કઈ છે, એ કોષમાં કઈ રીતે ગોઠવાયેલી હોય, કોષમાં એ શું કાર્ય કરે છે, આ અંગિકાઓની રચના કેવી છે, એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. જો મિત્રો, આજનો આપણો જે અભ્યાસ છે એ આ પ્રકરણનું હાર્દ છે અને ઘણું બધું ઇન્ફોર્મેટિવ કામ આજે કરવાનું છે. એટલે કે ઘણી બધી માહિતીઓ તમારે આજે મેળવવાની છે અને એટલા માટે એ માહિતી મેં તમારા સ્ક્રીન ઉપર પણ લખી દીધી છે. એટલે આજના દિવસે તમારે ખાસ નોટ અને પેન લઈને બેસવાનું છે અને દરેક અંગિકાઓની રચના અને કાર્ય તમારે તમારી નોટબુકમાં નોંધવાનું છે. એમાંથી ટૂંકા પ્રશ્નો પણ પૂછાઈ શકે અને સંપૂર્ણ અંગિકા વિશેની માહિતીની ટૂંક નોંધ પણ પૂછાઈ શકે. પાઠ્યપુસ્તકમાં આ બધી માહિતી છે જ, એટલે પાઠ્યપુસ્તક પણ તમે સાથે રાખો તો સારું રહેશે. પણ એ પાઠ્યપુસ્તકમાંથી જે ઉપયોગી માહિતી છે એને મેં આજે તમારા સ્ક્રીન ઉપર નોંધ કરી રાખી છે, જે તમારા માટે ખૂબ ઉપયોગી બનશે. એટલે જ્યારે જરૂર પડે ત્યારે તમારે વિડીયોને પોઝ કરી અને સ્ક્રીન ઉપરની માહિતી તમારી નોટબુકમાં લખી લેવાની. અત્યારે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આખી વાતને બરાબર સમજી લેજો અને ત્યારબાદ નોટ કરવા માટે તમે ફરીથી વિડીયોને જોઈ શકો છો. બરાબર? તો આપણે આ અંગિકાઓના અભ્યાસની શરૂઆત કરીએ. સૌથી પહેલી અંગિકા છે અંતઃકોષરસ ઝાડ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ટૂંકમાં એને દર્શાવાય ER તરીકે. જ્યાં પણ ER લખેલું હોય ત્યાં આપણે સમજી જવાનું કે ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિકનો E અને રેટિક્યુલમનો R અને ER એટલે અંતઃકોષરસ ઝાડ. ફરીથી એક વખત તમને અહીંયા આગળ ચિત્રમાં બતાવી દઉં. જે કોષની અંદર કોષ કેન્દ્રને તમે હવે ઓળખો છો, તો આકૃતિમાં જોશો તો કોષ કેન્દ્રની આસપાસ એક નળીઓ સ્વરૂપની ઝાલાકાર રચના જોવા મળે છે કે જે છેક કોષ રસ પટલ સુધી લંબાયેલી છે. આમ સમગ્ર કોષમાં આવી નલિકામય તંત્રની રચના જે થયેલી છે એ રચનાને કહેવામાં આવે છે અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડને જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જોવામાં આવે તો એનું કંઈક આ પ્રકારનું ચિત્ર આપણને દેખાઈ શકે. જો ફરીથી એક વખત, આ કંઈ ફોટો નથી પણ કોમ્પ્યુટરાઇઝ ઇમેજ છે કે જેથી તમે અંતઃકોષરસ ઝાડની રચનાને સ્પષ્ટ રીતે સમજી શકો. આનો અભ્યાસ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા થઈ શકે છે. કોષ પોતે જ એવી રચના છે કે જે ખૂબ જ સૂક્ષ્મ છે, જેને આપણે જોઈ શકતા નથી નરી આંખે. એને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય, પણ કોષની અંદરની અંગિકાઓ એનાથી પણ સૂક્ષ્મ હોય કે જે સૂક્ષ્મદર્શક યંત્ર વડે પણ જોઈ શકાતી નથી. આવી અંગિકાઓના અભ્યાસ માટે શેનો ઉપયોગ થાય છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે, કે જે ડિજિટલી આ અંગિકાઓનું અનેક ગણું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે અને ત્યારબાદ એનો અભ્યાસ થઈ શકે છે. 1940 પછી જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ત્યાર પછી આ અંગિકાઓ વિશેનો અભ્યાસ શક્ય બન્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે અંતઃકોષરસ ઝાડનું ચિત્ર દેખાય છે એને ધ્યાનથી જોશો તો તમને એમાં 2 પ્રકારની રચના જોવા મળે છે. અહીંયા 2 કલર બતાવેલા છે. એક મરૂન કલરનો ભાગ છે અને બીજો બદામી કલરનો ભાગ છે. એટલે એનો મતલબ એવો નથી કે અંતઃકોષરસ ઝાડ આવા કલરની હોય, પણ 2 વિસ્તારો ભિન્ન બતાવવા માટે અહીંયા 2 રંગ બતાવેલા છે. તો જે મરૂન કલરનો ભાગ છે એના તમે ધ્યાનથી જોશો તો એની ઉપર અનેક નાની નાની કણિકાઓ તમે જોઈ શકો છો. આ કણિકાઓ એ રિબોઝોમ્સ છે. રિબોઝોમ્સ આપણે આગળ વાત કરી હતી, તમને યાદ હોય તો, કે કોષ કેન્દ્રની અંદર આવેલી કોષ કેન્દ્રિકા દ્વારા આ રિબોઝોમ્સ તૈયાર થાય.
અને એ પ્રોટીન સંશ્લેષણનું ખૂબ અગત્યનું કાર્ય કરે. તો કેટલીક અંતઃકોષરસ ઝાડની સાથે આવા રિબોઝોમ્સ જોડાયેલા હોય તો આવી રિબોઝોમ્સવાળી અંતઃકોષરસ ઝાડ છે એને કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષરસ ઝાડ કહેવામાં આવે. જ્યારે બીજી કેટલીક અંતઃકોષરસ ઝાડમાં, જે અહીંયા બદામી વિસ્તારમાં તમે જોઈ શકો છો, તો ત્યાં આવા રિબોઝોમ્સ હોતા નથી, આવી કણિકાઓ હોતી નથી. તો આવી અંતઃકોષરસ ઝાડને લીસી અંતઃકોષરસ ઝાડ કહેવામાં આવે. આ બંને પ્રકારની અંતઃકોષરસ ઝાડનું કાર્ય પણ ભિન્ન છે. એની રચના જુદી છે અને એનું કાર્ય પણ ભિન્ન છે. આમ આપણે શું કહી શકીએ કે અંતઃકોષરસ ઝાડ બે પ્રકારની હોય છે, એક લીસી અને બીજી ખરબચડી. જે લીસી અથવા તો કણિકા વગરની અંતઃકોષરસ ઝાડ છે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એટલે ટૂંકમાં એને દર્શાવાય SER. તમારા સ્ક્રીન ઉપર આ માહિતી મેં તમને લખી દીધી છે, જે આપણા માટે યાદ રાખવી પણ જરૂરી છે. અને જે કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એના માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે રફ એટલે ખરબચડી, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એને ટૂંકમાં કહેવાય છે RER. રફનો R, એન્ડોપ્લાઝમિકનો E અને રેટિક્યુલમનો R, એટલે ખરબચડી અંતઃકોષરસ ઝાડને કહેવાય છે RER. અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, લીસી અંતઃકોષરસ ઝાડ, સ્મૂથનો S, એન્ડોપ્લાઝમિકનો E અને રેટિક્યુલમનો R. આમ લીસી અંતઃકોષરસ ઝાડ માટે ટૂંકાક્ષરી શબ્દ વપરાય છે SER. હવે જ્યાં પણ RER લખેલું હોય ત્યાં ખરબચડી અંતઃકોષરસ ઝાડ સમજવાનું, અને SER લખેલું હોય ત્યાં લીસી અંતઃકોષરસ ઝાડ સમજવાનું. આ બંને અંતઃકોષરસ ઝાડની રચના કેવી હોય અને કોષ માટે શું કાર્ય કરે છે એનો અભ્યાસ કરીએ. તો સૌથી પહેલાં એની રચનાની વાત કરીએ તો કોષમાં તમે જોયું છે કે કોષ કેન્દ્રથી શરૂ કરી અને કોષ રસ પટલ સુધી વિસ્તરેલી આવી નલિકામય પટલમય રચનાને આપણે અંતઃકોષરસ ઝાડ કહીએ છીએ. તો અંતઃકોષરસ ઝાડ છે એ પુટિકાઓ અને નલિકાઓની મોટી આવૃત જાળીરૂપ રચના છે. સમગ્ર કોષની અંદર એ જાળી સ્વરૂપે પથરાયેલી છે. એ નલિકામય હોઈ શકે અથવા ગોળાકાર હોઈ શકે અથવા પુટિકાઓ કોથળી જેવી હોઈ શકે. આની જે પટલની રચના છે, આપણે અહીંયા આગળ જે આ પટલની વાત કરી, આવી જે પટલની રચના છે એ કોષરસ પટલને મળતું આવે છે. કોષરસ પટલ વિશે આપણે અભ્યાસ કર્યો ત્યારે એના બંધારણ વિશે સમજાતા કે એ ચરબી અને પ્રોટીનનું બનેલું છે. આવા જ પ્રકારનું બંધારણ આ અંતઃકોષરસ ઝાડના પટલોનું જોવા મળે છે. એ જ પ્રકારનું બંધારણ અહીં જોવા મળે છે, પણ વિભિન્ન, એટલે કે જુદા જુદા કોષોમાં આ અંતઃકોષરસ ઝાડની રચનામાં ઘણી બધી ભિન્નતા જોવા મળે. નલિકા સ્વરૂપે હોઈ શકે, પુટિકા સ્વરૂપે હોઈ શકે, ગોળાકાર સ્વરૂપે હોઈ શકે, સમગ્ર કોષમાં વિતરિત થયેલી હોઈ શકે. એના બંધારણમાં ભિન્નતા હોઈ શકે જુદા જુદા કોષમાં. બરાબર. તો અંતઃકોષરસ ઝાડની રચના વિશે આપણે શું કહી શકીએ? તો એ પુટિકાઓ અને નલિકાઓથી આવૃત મોટી જાળીરૂપ રચના છે. એ ગોળાકાર, પુટિકાઓયુક્ત અથવા તો નલિકામય હોઈ શકે છે. એનું બંધારણ, એની સંરચના કોષરસ પટલને મળતી આવે છે, પણ જુદા જુદા કોષોમાં એની રચનામાં ઘણી વિવિધતા જોવા મળે છે. પણ આ અંતઃકોષરસ ઝાડ કાર્ય શું કરે છે? કોષ માટે શું કાર્ય કરે છે? ખૂબ અગત્યના કાર્યો અંતઃકોષરસ ઝાડ સાથે સંકળાયેલા છે બહેનો. તમને અહીંયા કેટલાક કાર્યો મેં તમારી સ્ક્રીન ઉપર દર્શાવેલા છે. મહત્વના બે મુખ્ય કાર્ય છે એના, એક પ્રોટીનનું સંશ્લેષણ અને બીજું ચરબીનું સંશ્લેષણ. તો જે બે પ્રકારની અંતઃકોષરસ ઝાડ છે, કણિકામય અંતઃકોષરસ ઝાડ અને લીસી અંતઃકોષરસ ઝાડ, એમાં કણિકામય એટલે કે RER પ્રકારની જે અંતઃકોષરસ ઝાડ છે એની સાથે રિબોઝોમ્સ જોડાયેલા છે, અને આ રિબોઝોમ્સ છે એ પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, કોષમાં જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, કોષ જે જૈવિક ક્રિયાઓ દર્શાવે છે, જો સજીવ જે જૈવિક ક્રિયા દર્શાવે એ કોષો દ્વારા થાય, અને કોષ જે જૈવિક ક્રિયા દર્શાવે છે
એના માટે એને વિવિધ પ્રકારના પ્રોટીન્સની જરૂર પડતી હોય છે. કોષની જુદી જુદી અંગિકાઓના બંધારણમાં પણ પ્રોટીનનો ઉપયોગ થાય છે. તો આવું પ્રોટીન નિર્માણ કરવાનું કામ, એનું સંશ્લેષણ કરવાનું કામ, દરેક સજીવને એના ખોરાકમાંથી જે પ્રોટીન મળે છે એ પ્રોટીન કોષમાં સંશ્લેષિત કરવાનું કામ આ અંતઃકોષરસ ઝાડ દ્વારા થાય છે. કઈ અંતઃકોષરસ ઝાડ? તો કે ખરબચડી, RER, જેમાં રિબોઝોમ્સ છે તે, અને જેમાં રિબોઝોમ્સ નથી એવી SER એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ છે એ ચરબી અને લિપિડ્સનું નિર્માણ કરે છે. ખરબચડી અંતઃકોષરસ ઝાડ પ્રોટીનનું નિર્માણ કરે અને લીસી અંતઃકોષરસ ઝાડ છે એ ચરબી અને લિપિડ્સનું નિર્માણ કરે. અને આ બંને જ પદાર્થો, પ્રોટીન અને ચરબી, આ બે વસ્તુઓ કોષની વિવિધ અંગિકાઓ અને ખાસ તો કોષરસ પટલના બંધારણમાં એનો ઉપયોગ થાય છે. કોષરસ પટલનું બંધારણ આપણે સમજ્યા છીએ એને ફરીથી યાદ કરજો, અને યાદ ના આવે તો ફરીથી વિડીયો જોઈ લેજો. વિડીયો લેક્ચરનો એ જ ફાયદો છે કે ટીચર ક્લાસમાં બોલ્યા હોય એ રિપીટ ન થાય, પણ વિડીયો લેક્ચર રિપીટ થાય. બરાબર? તો કોષરસ પટલનું બંધારણ જોઈએ તો એ ચરબી અને પ્રોટીનનું બનેલું છે. આ ચરબી અને પ્રોટીન અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત થાય છે. આમ અંતઃકોષરસ ઝાડ દ્વારા સંશ્લેષિત થયેલા ચરબી અને પ્રોટીનનો ઉપયોગ જ્યારે કોષરસ પટલના બંધારણમાં થાય તો એને જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. જો ટૂંકા પ્રશ્નમાં પૂછાઈ શકે બહેનો કે જૈવ સંશ્લેષણ એટલે શું? જૈવ સંશ્લેષણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં અંતઃકોષરસ ઝાડ દ્વારા ઉત્પન્ન થયેલા ચરબી અને પ્રોટીનનો ઉપયોગ કોષરસ પટલના બંધારણમાં થાય છે. આ સિવાય કેટલાક ચરબી અને પ્રોટીન જે છે એ અંતઃસ્ત્રાવ અને ઉત્સેચક તરીકેનું કાર્ય પણ કરે છે. કોષમાં જે જુદી જુદી જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય એ પ્રક્રિયામાં ઘણા અંતઃસ્ત્રાવો એવા રસાયણો છે કે જે પ્રક્રિયાને પ્રેરિત કરે, ઉત્તેજિત કરે, ઝડપી બનાવે. તો આવા અંતઃસ્ત્રાવો તરીકે કેટલાક પ્રોટીન અને ચરબી ઉપયોગમાં લેવાય છે. આ સિવાય અંતઃકોષરસ ઝાડ છે એ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે વહનનો માર્ગ આપે છે. આપણે આગળના ચિત્રમાં જોયું કે અંતઃકોષરસ ઝાડ છે એ કોષ કેન્દ્ર સાથે પણ જોડાયેલ છે અને કોષ રસ સાથે સેજ છેક કોષરસ પટલ સુધી જોડાયેલ છે. આમ વિવિધ દ્રવ્યોના વહન માટે એ માર્ગ પૂરો પાડવાનું કાર્ય કરે છે. ત્યાર પછી એ વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટેની સપાટી પૂરી પાડે. અંતઃકોષરસ ઝાડની જે ચરબી પ્રોટીન યુક્ત સપાટી છે એ સપાટી પર વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ શક્ય બની શકે. અને સૌથી અગત્યનું યાદ રાખવાનો મુદ્દો અને ટૂંકા પ્રશ્નમાં ખાસ પૂછાય એવો મુદ્દો કે આ અંતઃકોષરસ ઝાડ એક ખૂબ વિશિષ્ટ કાર્ય પણ કરે છે, અને એ છે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતના કોષોમાં. આપણે પણ પૃષ્ઠવંશી પ્રાણીઓ છીએ, જેને કરોડરજ્જુ હોય ને, પીઠના ભાગે કરોડના રજ્જુના હાડકાં હોય, એને પૃષ્ઠવંશી પ્રાણી કહેવાય. અને ઘણા બધા સજીવોનો આમાં સમાવેશ થાય છે. આવા સજીવો યકૃત નામની રચના ધરાવે છે. આ યકૃત માં જે કોષો છે એ કોષની અંદરની અંતઃકોષરસ ઝાડ એ વિષારી દ્રવ્યોને બિનવિષારક બનાવવાનું કામ કરે છે. આપણે ખોરાક તરીકે આપણા શરીરની વાત કરીએ તો ખોરાકમાં જે કાંઈ પણ બી વસ્તુ તમે ગ્રહણ કરો છો એમાં ઘણી વખત હાનિકારક વિષારી દ્રવ્યો પણ રહેલા હોય છે. ઇવન જે આપણે રોગ દૂર કરવા માટે દવાઓ લઈએ છીએ, આ દવાઓમાં પણ કેટલાક વિષારી તત્વો હોય છે. આવા તત્વો શરીરના બાકીના કોષોમાં ફેલાય તો નુકસાન થઈ શકે. તો આવા વિષારી દ્રવ્યયુક્ત રુધિર જ્યારે યકૃતના કોષો પાસેથી પસાર થાય ત્યારે આ વિષારી દ્રવ્યોને બિનવિષારી કરવાનું કામ આ અંતઃકોષરસ ઝાડ કરે છે. તો આ એનું એક વિશિષ્ટ કાર્ય છે. ફરીથી એક વખત, અંતઃકોષરસ ઝાડમાં RER એટલે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ પ્રોટીન સંશ્લેષણનું કામ કરશે. SER એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ ચરબી અને લિપિડ્સનું નિર્માણ કરશે. અંતઃકોષરસ ઝાડ દ્વારા તૈયાર થયેલા આવા પ્રોટીન અને લિપિડ્સ એ જૈવ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગમાં આવે છે. આ સિવાય એ કેટલાક અંતઃસ્ત્રાવ અને ઉત્સેચક તરીકે પણ કાર્ય કરે છે. અંતઃકોષરસ ઝાડ વહનનો માર્ગ પૂરો પાડે છે અને રાસાયણિક પ્રક્રિયાઓ માટે એક સપાટી પૂરી પાડે છે. અને
સૌથી અગત્યનું વિશિષ્ટ કાર્ય કે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતના કોષોમાં એ વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારક બનાવવાનું કાર્ય પણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી કોષીય અંગિકા અંતઃકોષરસ ઝાડ વિશે સંપૂર્ણ માહિતી મેળવી, એની રચના અને એનું કાર્ય. બીજી અગત્યની અંગિકા જે અંતઃકોષરસ ઝાડ સાથે જ જોડાયેલી અને એના પ્રકારનું જ કાર્ય કરતી અંગિકા છે ગોલ્ગી પ્રસાધન. એનું નામ આપણને કંઈક જુદું લાગે, કારણ કે વૈજ્ઞાનિકના નામ ઉપરથી આપેલું નામ છે. બાજુમાં તમને જે ફોટો દેખાય છે એ કેમિલો ગોલ્ગી નામના રસાયણશાસ્ત્રીનો, જીવશાસ્ત્રીનો છે. એમણે ગોલ્ગીકાય વિશેના સંશોધનો હાથ ધર્યા અને એના વિશેની માહિતી આપણને આપી. એમના માનમાં આ રચનાને કેમિલો ગોલ્ગીનું નામ આપેલું છે, એટલે આ રચનાને કહેવામાં આવે છે ગોલ્ગી પ્રસાધન. આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ જાણે કોથળીઓની થપ્પી હોય, એકબીજા ઉપર ગોઠવેલી કોથળીઓની થપ્પી સ્વરૂપની રચના ધરાવે છે. તો એની રચના જોઈએ તો એ પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી છે અને સમાંતર થપ્પીઓમાં ગોઠવેલી પુટિકાઓ યુક્ત રચના છે. અને આવી પુટિકાઓ માટે એક શબ્દ વપરાય છે સિસ્ટરની તરીકે ઓળખાતી આવી પુટિકાઓ થપ્પીઓથી ગોલ્ગીકાયની રચના થાય છે. આમ નાની મોટી પુટિકાઓ અને ગોળાકાર રચનાઓ ગોલ્ગી પ્રસાધન ધરાવે છે. અને શું કાર્ય કરે છે આ ગોલ્ગી પ્રસાધન કોષની અંદર? કે જે અંતઃકોષરસ ઝાડ દ્રવ્યો તૈયાર કરે છે, પ્રોટીન્સ, ચરબી, લિપિડ્સ વગેરે, એને કોષમાં અને કોષની બહાર મુક્ત કરવા માટે એના પેકેજિંગનું કાર્ય કરે છે. કોઈ ફેક્ટરીમાં વસ્તુ તૈયાર થાય પછી એને ગ્રાહક સુધી પહોંચાડવાની હોય તો એને ચોક્કસ રીતે પેક કરવી પડે. એવી જ રીતના જે અંતઃકોષરસ ઝાડ દ્વારા દ્રવ્યો તૈયાર થાય છે એ દ્રવ્યો જરૂરિયાતવાળા સ્થળ સુધી પહોંચાડવા માટે એના પેકેજિંગનું કાર્ય આ ગોલ્ગી પ્રસાધન દ્વારા થાય છે. અને એ આ દ્રવ્યોનો સંગ્રહ કરવાનું કામ પણ કરે છે, પેકેજિંગ કરે છે, જરૂર પ્રમાણેનું રૂપાંતર કરે છે અને એનો સંગ્રહ પણ કરે છે. અને આવા રૂપાંતરણમાં એ કેટલીક વખતે જટિલ શર્કરામાં, જે સાદી શર્કરાઓ છે ગ્લુકોઝ જેવી, એનું જટિલ શર્કરામાં રૂપાંતર કરી અને એનો સ્ટોરેજ કરે છે, એને રાખી મૂકે, લાંબા સમય સુધી સાચવી રાખવા માટે એને જટિલ સ્વરૂપમાં કેટલીક વખતે કેટલાક કિસ્સાઓમાં એ ફેરવે છે. અને એનું પણ એક બહુ અગત્યનું કાર્ય કે લાઇસોઝોમ નામની જે કોષની ત્રીજી અંગિકા છે એના નિર્માણ સાથે આ ગોલ્ગી પ્રસાધન સંકળાયેલ છે. ગોલ્ગી પ્રસાધન દ્વારા એવા કેટલાક રસાયણો તૈયાર થાય છે કે જે લાઇસોઝોમ્સ માટે ખૂબ ઉપયોગી છે. બરાબર? તો આ થઈ આપણી બીજી કોષીય અંગિકા ગોલ્ગી પ્રસાધન, જેની રચના અને કાર્ય ને લગતી માહિતી આપણે મેળવી. ત્રીજી રચના છે લાઇસોઝોમ્સ. જો એની સાથે એક શબ્દ મૂકેલો છે, એ આપણા માટે ખૂબ અગત્યનો છે. એને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. હવે શું કામ એનું આવું નામ છે એનો અભ્યાસ આપણે કરીએ. આકૃતિમાં તમને આ લાઇસોઝોમની રચના દર્શાવેલી છે કે જેમાં ફરતે એક આવરણ છે અને મધ્યમાં કેટલાક દ્રવ્યો છે. એક પીળું લેયર છે, પછી લીલું લેયર છે, ફરીથી પાછું પીળું લેયર છે અને એની મધ્યમાં કેટલાક દ્રવ્યો છે. આમ લાઇસોઝોમ પણ એક પટલમય કોથળી જેવી રચના છે કે જેની અંદર ખાસ પ્રકારના રસાયણો છે. ક્યાં છે આ રસાયણો? તો એ રસાયણો છે તીવ્ર પાચક ઉત્સેચકો. કોઈ પણ વસ્તુને પચાવી શકે, કોઈ પણ વસ્તુનું વિઘટન કરી શકે, કોઈ પણ કાર્બનિક પદાર્થોને વિઘટિત કરી શકે એવી ક્ષમતા ધરાવતા તીવ્ર પાચક ઉત્સેચકો આ કોથળીની અંદર ભરેલા છે. અને આ પાચક ઉત્સેચકોને સાચવવા માટે એની આસપાસ ખાસ પ્રકારનું આવરણ છે. આમ લાઇસોઝોમ્સ એની રચના જોઈએ તો એ આવૃત પટલીય કોથળી જેવી રચના, એક કોથળી જ છે પણ એ એવી વિશિષ્ટ દ્રવ્યની બનેલી છે કે જેને કારણે એની અંદર આ પાચક ઉત્સેચકો સંગ્રહી શકાય. અને આ કોથળીની અંદર RER એટલે કે, હવે યાદ કરો છો RER એટલે શું? તમને ચોક્કસ યાદ આવી જ જશે. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે ખરબચડી અંતઃકોષરસ ઝાડ દ્વારા જે કેટલાક લિપિડ્સ
તૈયાર થયા છે કે જે તીવ્ર પાચક ઉત્સેચક તરીકે કામ કરે છે. આવા ઉત્સેચકો આ કોથળી ધરાવે છે. બરાબર. તો લાઇસોઝોમની રચનામાં 2 ઘટકો છે. એક ફરતું આવરણ છે અને એની મધ્યમાં પાચક ઉત્સેચકો છે. બરાબર. અને એ શું કામ કરે છે? તો એનું કામ બસ પાચનનું છે. કોષની અંદર જે કાંઈ પણ બી ઘટકો દાખલ થાય એનું પાચન કરવાનું, એનું વિઘટન કરવાનું કામ એક રીતે કહીએ તો એ કોષનું જઠર છે. જેમ આપણે કાંઈ પણ વસ્તુ ખાઈએ આપણા પાચન તંત્રમાં પચી જાય, એવી રીતના કોષમાં જે વસ્તુઓ દાખલ થાય એનું પાચન કરવાનું કામ લાઇસોઝોમ કરે છે. બરાબર. આમ કોષમાં જે નકામા ઘટકો હોય એને પણ વિઘટિત કરી અને નાના ટુકડાઓમાં વિભાજન કરી અને કોષ એનો ત્યાગ કરી શકે એવા સ્વરૂપમાં ફેરવવાનું કામ લાઇસોઝોમ કરે છે. આમ લાઇસોઝોમ એ કોષીય પાચનની પ્રક્રિયામાં સક્રિય ભાગ ભજવે છે અને ઉત્સર્ગ દ્રવ્યોને ત્યજવાનું જે કોષનું કાર્ય છે એ તંત્રનો આ એક પ્રકાર છે. લાઇસોઝોમને કારણે જ વધારાના દ્રવ્યો, નકામા દ્રવ્યો જે છે એ કોષની બહાર નિકાલ કરી શકે. કોષમાં બહારથી જે દ્રવ્યો દાખલ થાય અથવા તો કોષની અંદર એની કેટલીક અંગિકાઓ તૂટેલી હોય અથવા તો નકામી બની હોય, બિનકાર્યક્ષમ હોય એવી અંગિકાઓને દૂર કરી દેવાનું કાર્ય, એનો નાશ કરવાનું કાર્ય આ લાઇસોઝોમ કરે છે. આમ એ કોષને સ્વચ્છ રાખે છે. જે નકામી અંગિકાઓ એ કોષમાં એમનેમ પડી રહે તો કોષ આવા નકામા દ્રવ્યથી ભરાઈ જાય તો એ ઉપયોગી કાર્ય કરી શકે નહીં. તો આવા નકામા દ્રવ્યોને વિઘટિત કરી નાખવાનું કાર્ય લાઇસોઝોમ કરે છે. કારણ કે લાઇસોઝોમ પાસે એવા તીવ્ર પાચક ઉત્સેચકો છે કે એ કોઈ પણ રચનાને વિઘટિત કરી શકે. બેક્ટેરિયા હોય કે ખોરાક હોય કે જૂની અંગિકાઓ હોય, આ બધાનું વિઘટન કરી શકે એવા તીવ્ર પાચક ઉત્સેચકો લાઇસોઝોમ ધરાવે છે. અને જ્યારે આવી ચયાપચયની ક્રિયામાં કોઈ વિક્ષેપ ઊભો થાય, કોઈ અડચણ ઊભી થાય ત્યારે આ લાઇસોઝોમ એ પોતાના જ કોષની બધી જ અંગિકાઓનું વિઘટન કરી અને કોષનો આખાનો નાશ કરી નાખે. એવું પણ ક્યારેક બને છે, જેમ કે ક્યારેક ઈજા થાય, કોષમાં કોઈ નુકસાની થાય અને લાઇસોઝોમ તૂટે તો એના પાચક રસો સમગ્ર દ્રવ્યમાં ફેલાય અને બધી જ અંગિકાઓને વિઘટિત કરી નાખે અને સમગ્ર કોષનો નાશ થાય. એટલે એને આત્મઘાતી કોથળીઓ પણ કહેવામાં આવે છે. જ્યારે કોષ ની કાર્યક્ષમતા ઘટી જાય અને કોષ નકામો બને ત્યારે એ કોષના નાશ માટે પણ લાઇસોઝોમનો ઉપયોગ થાય. બરાબર. તો ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે કોષની આત્મઘાતી કોથળીઓ કોણ છે? તો આપણે તરત યાદ કરી લેવાનું કે આત્મઘાતી કોથળી એટલે કોણ થશે? લાઇસોઝોમ. બરાબર. તો આ વાત થઈ ત્રીજી કોષીય અંગિકા. એના પછીની અંગિકા છે કણાભસૂત્ર. વિદ્યાર્થી મિત્રો, આ પણ કોષની ખૂબ જ અગત્યની કોષીય અંગિકા છે અને એની સાથે એક શબ્દ ઉમેરેલો છે કોષનું શક્તિઘર, કોષનું ઉર્જાઘર. જેમ આપણા ઘરમાં જુદા જુદા યંત્રો કામ કરી શકે એના માટેની ઉર્જા આપણને ઉર્જાઘરમાંથી મળે છે, વિદ્યુત મથકેથી મળે છે, શક્તિઘરમાંથી મળે છે, એમ કોષને એના કાર્ય કરવા માટે જે ઉર્જાની જરૂર પડે છે એવી ઉર્જા આ કણાભસૂત્ર તૈયાર કરે છે. કણાભસૂત્ર એને પૂરી પાડે છે. અને એના માટે શું કરે છે કણાભસૂત્ર? શું કામ એ ઉર્જા ઉત્પન્ન કરી શકે છે? કારણ કે કણાભસૂત્રમાં કેટલાક શ્વસન ઉત્સેચકો આવેલા હોય છે. જેમ લાઇસોઝોમમાં પાચક ઉત્સેચકો છે એવી રીતે કણાભસૂત્રમાં શ્વસન ઉત્સેચકો આવેલા હોય છે અને કોષીય શ્વસનની પ્રક્રિયા કણાભસૂત્રમાં થાય છે. અને એ દરમિયાન એટીપી, જો આ શબ્દ આપણે યાદ રાખવાનો છે, એટીપી નામની કણિકાઓ નામનું દ્રવ્ય તૈયાર થાય છે. એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જેવી રચના આ પ્રક્રિયા દરમિયાન તૈયાર થાય છે, જે કોષનું શક્તિ ચલણ છે. જેમ આપણે બજારમાં જઈએ અને પૈસા આપીએ એટલે કાંઈ પણ વસ્તુ આપણને મળે, એવી રીતે કોષને કંઈ કાર્ય કરવું હોય તો એ કાર્ય એટીપી દ્વારા શક્ય બને. એટીપી, જો યાદ રાખજો, આ તમારે આ સ્ક્રીન ઉપર લખેલું નથી પણ તમે નોટબુકમાં નોંધ કરી લેજો. એટીપી, એટીપી એટલે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એક પ્રકારનું રસાયણ છે. એડિનોસાઇનનો એ,
ટ્રાયનો ટી અને ફોસ્ફેટનો પી. જ્યારે એટીપીનું નિર્માણ થાય ત્યારે એમાં શક્તિનો સંગ્રહ થાય અને પછી જ્યારે કોઈ પ્રક્રિયા માટે ઉર્જા જોઈએ ત્યારે એટીપીનું રૂપાંતર એડીપીમાં થાય. એડીપી એટલે કે એડિનોસાઇન ડાયફોસ્ફેટ. ટ્રાય એટલે 3, ફોસ્ફેટ એટલે ફોસ્ફેટના અણુઓ. 3 ફોસ્ફેટના અણુઓ એડિનોસાઇન સાથે જોડેલા હોય તો ટ્રાયફોસ્ફેટ, અને ડાયફોસ્ફેટ એટલે ડાય એટલે 2. આમ ફોસ્ફેટના 2 અણુ જોડાયેલા હોય તો એડીપી અને 3 અણુ જોડાયેલા હોય તો એટીપી. તો એટીપીનું રૂપાંતર જ્યારે એડીપીમાં થાય ત્યારે ઉર્જા છૂટી પડે અને આ ઉર્જાનો કોષ જરૂર પ્રમાણે ઉપયોગ કરી શકે. તો આ એટીપી તૈયાર કરવાનું કામ કણાભ સૂત્રમાં થાય છે. તો એની પહેલાં રચનાની વાત કરીએ તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે એ 2 આવરણો ધરાવે છે. એક એની બહાર એક આખું પટલમય આવરણ છે જે છિદ્રિષ્ટ હોય છે, અને એ બહારના આવરણની અંદર કેટલાક દ્રવ્યો ભરેલા છે જેમાં અંતઃપ્રવર્ધો આવેલા હોય છે, અને આવા અંતઃપ્રવર્ધો એ કોષીય શ્વસનની ક્રિયા માટે સપાટી પૂરી પાડે છે. અને કણાભ સૂત્રની અંદર કેટલાક શ્વસન ઉત્સેચકો આવેલા હોય છે કે જે કોષીય શ્વસનની ક્રિયા દ્વારા એટીપીનું નિર્માણ કરે છે. આ સમગ્ર પ્રક્રિયા આપણે આગળના ધોરણમાં શીખશું કે કઈ રીતે એટીપીનું નિર્માણ થાય, પણ અત્યારે આપણે માત્ર એટલું યાદ રાખશું કે કણાભ સૂત્ર 2 આવરણ ધરાવે છે. એમાં બાહ્ય આવરણ છે એ છિદ્રિષ્ટ હોય છે કે જેના દ્વારા વિવિધ દ્રવ્યો કોષ રસમાં દાખલ થઈ શકે, અને અંતઃ આવરણ છે એ ઊંડા પ્રવર્ધો ધરાવે છે કે જે કોષીય શ્વસનની પ્રક્રિયા માટે એટીપીના નિર્માણની પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે. આ સિવાય કણાભ સૂત્રમાં જે દ્રવ્યો છે એમાં શ્વસન ઉત્સેચકો અને એને પોતાનું ડીએનએ હોય છે. જો કોષને તો પોતાનું ડીએનએ હોય, પણ આ કોષની એવી અંગિકા છે કે જે પોતે ડીએનએ ધરાવે છે અને રિબોઝોમ્સ ધરાવે છે. આ વાક્ય પણ અગત્યનું છે મિત્રો. ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે કોષની એવી કઈ અંગિકા છે કે જે ડીએનએ ધરાવે છે, તો આપણે યાદ રાખવાનું છે કે ડીએનએ ધરાવતી કોષની અંગિકા એટલે કણાભ સૂત્ર. બરાબર? તો એ પોતે ડીએનએ ધરાવે છે અને રિબોઝોમ્સ પણ ધરાવે છે, અને એના કારણે એ પોતાને જરૂરી કેટલાક પ્રોટીન પોતાની જાતે તૈયાર કરી શકે છે. કણાભ સૂત્રની અંદર જ આવા પ્રોટીન પણ તૈયાર થાય છે. બરાબર? જેનું એક કાર્ય છે. આમ કણાભ સૂત્રના કાર્યમાં આપણે કયા કયા કાર્યોનો સમાવેશ કરી શકશું? એ કોષનું શક્તિઘર છે, અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે જે ઉર્જા જરૂરી છે એને એટીપીના સ્વરૂપમાં આ કણાભ સૂત્ર મુક્ત કરે છે. આ એટીપી છે એ કોષ માટે શક્તિનું ચલણ છે, અને એનો સંગ્રહ એટીપીનો સંગ્રહ કણાભ સૂત્રમાં થાય. જેમ કે આપણે તિજોરીમાં પૈસા પડ્યા હોય પછી જોઈએ એમ લઈએ, એમ કણાભ સૂત્રમાં એટીપી છે એનો કોષ જરૂર પ્રમાણે ઉપયોગ કરશે, અને એ પોતાનું ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે એટલે કેટલાક જરૂરી પ્રોટીન્સનું નિર્માણ પણ કરી શકે છે. બરાબર? તો તમે કણાભ સૂત્ર વિશે બરાબર સમજી લીધું હશે. કણાભ સૂત્ર કયા કાર્યો કરે અને એની રચના અને એનું કાર્ય તમારા સ્ક્રીન ઉપર તમે નોંધી લેજો, અને મારા ખ્યાલથી તમે સમજી પણ લીધું હશે. એના પછીની અંગિકા છે, એના પછીની આપણી અંગિકા છે રંજક કણો. આ રંજક કણોની વિશેષતા એ છે કે એ માત્ર વનસ્પતિ કોષમાં છે. જો આ યાદ રાખજો, રંજક કણો માત્ર વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં રંજક કણો હોતા નથી. વનસ્પતિમાં જુદા જુદા ભાગમાં તમને જે જુદા જુદા રંગ દેખાય છે, એના પાંદડા લીલા હોય, ફૂલ જુદા જુદા કલરના હોય, ફળ અલગ અલગ કલરના હોય, તો વનસ્પતિના જુદા જુદા ભાગમાં જે આ રંગ દેખાય છે એ રંગ એ કોષમાં રહેલા રંજક કણોને કારણે છે. પાંદડું લીલું કેમ દેખાય છે? કારણ કે પાંદડાની અંદર હરિતકણ નામનું રંજક કણ છે. એ જ રીતે ફૂલો જુદા જુદા રંગના શા માટે દેખાય છે? કારણ કે ફૂલના એ કોષોમાં જુદા જુદા રંગના રંજક કણો હાજર છે. બરાબર? તમને સ્ક્રીન ઉપર એક આકૃતિ દેખાય છે કે જેમાં હરિતકણની રચના બતાવેલી છે. હરિતકણ એ ખૂબ અગત્યનું રંજક કણ છે કે જે પર્ણના લીલા રંગ માટે જવાબદાર છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. પણ આ
હરિતકણ સિવાય બીજા પણ કેટલાક રંજક કણો હોય છે વનસ્પતિના બંધારણમાં. હોમોપ્લાસ્ટ છે, ક્લોરોપ્લાસ્ટ છે, લ્યુકોપ્લાસ્ટ છે, એવા જુદા જુદા રંજક કણો હોઈ શકે. પણ આ રંજક કણોને આપણે મુખ્ય બે પ્રકારમાં વહેંચી શકીએ, એક રંગ કણો અને બીજા રંગહીન કણો. વનસ્પતિના કોષમાં અમુક જગ્યાએ રંગ કણો હોય છે, કેટલાક જગ્યાએ રંગહીન કણો આવેલા હોય. બરાબર. તો રંગ કણો એટલે શું અને રંગહીન કણો એટલે શું, એની સમજૂતી મેળવીએ. અત્યારે તમને તમારા સ્ક્રીન ઉપર રંજક કણોની રચના અને એના કાર્ય માટેના કેટલાક મુદ્દાઓ જોઈ શકાય છે. જે ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ છે, એની રચના દર્શાવતી એક ત્રિપરિમાણીય આકૃતિ તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ જ પ્રકારની રચના બાકીના રંજક કણોની પણ હોય. આમી ઘણા પટલીય સ્તરો ધરાવે છે અને એક આધારક દ્રવ્ય ધરાવે છે. જે કણાભ સૂત્રમાં આપણે વાત કરી હતી એવા જ પ્રકારની કંઈક રચના અહીંયા આગળ પણ તમે જોઈ શકો છો. કણાભ સૂત્રમાં જેમ બાહ્ય આવરણ હતું એવું જ કંઈક આવરણ આ રંજક કણની રચનામાં પણ છે. અને કણાભ સૂત્રમાં જેમ એક આધારક દ્રવ્ય હતું એવી જ કંઈક રચના અહીંયા પણ છે. બરાબર. આમ એ ઘણા પટલીય સ્તરો અને આધારક દ્રવ્ય ધરાવે છે. હરિતકણનું જે આધારક દ્રવ્ય છે એને સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે અને આની બાહ્ય રચના છે એ કણાભ સૂત્રને મળતી આવે છે. અને એ જ રીતે કણાભ સૂત્રની જેમ આ હરિતકણ પણ પોતાનું ડીએનએ અને રિબોઝોમ્સ ધરાવે છે. તો જો ટૂંકા પ્રશ્નમાં આપણને એમ પૂછાય કે કોષની એવી કઈ અંગિકા છે કે જે પોતાનું ડીએનએ અને રંગસૂત્ર ધરાવે છે, તો એમાં બે અંગિકાઓના નામ આવી શકે, એક કણાભ સૂત્ર અને બીજું રંજક કણ. બરાબર. અને એ શું કામ કરે છે, એ માત્ર વનસ્પતિ કોષમાં હોય, કાં તો રંગકણ સ્વરૂપે હોય અથવા તો રંગહીન કણ સ્વરૂપે હોય. જો રંગકણમાં ક્લોરોફિલ નામનું દ્રવ્ય હોય, રંગકણમાં જુદા જુદા પીળા રંગ હોય, કેસરી રંગ હોય, જુદા જુદા રંગ હોય, પણ જો એ રંગકણની અંદર ક્લોરોફિલ નામનું દ્રવ્ય હોય તો એવા રંજક કણને હરિતકણ તરીકે ઓળખવામાં આવે. અને આ હરિતકણ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. અને પ્રકાશ સંશ્લેષણમાં ગ્લુકોઝ તૈયાર થવાની પ્રક્રિયા આ હરિતકણમાં થાય છે, એટલે એને કોષનું રસોડું પણ કહેવાય. જેમ આપણી રસોઈ આપણા રસોડામાં બને એમ કોષની રસોઈ, કોષનો ખોરાક આ હરિતકણની અંદર તૈયાર થાય, એટલે એને કોષનું રસોડું પણ કહેવામાં આવે છે. અને જે રંગહીન કણો છે કે જેમાં ક્લોરોફિલ નથી, તો ત્યાં આવી કોઈ પ્રક્રિયા નથી થતી, પણ એ સ્ટાર્ચ, ચરબી કે પ્રોટીનની કણિકાઓનો સંગ્રહ કરતું એક સ્થાન છે. બરાબર. આમ રંજક કણના મુખ્ય કાર્યમાં શું આવશે, તો કે કાં તો રંગહીન કણ તરીકે એ સંગ્રહનું કામ કરે છે અથવા તો રંજક કણ તરીકે એ હરિતકણ હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. તો આ વાત થઈ હરિતકણની. અને ત્યાર પછીની છેલ્લી આપણા અભ્યાસની, એટલે અંગિકાઓ તો બીજી પણ ઘણી હોય, પણ આપણે જેનો અભ્યાસ કરવાનો છે એમાં છેલ્લી અંગિકા રસધાની. તો આ રસધાનીઓની વિશેષતા એવી છે કે એ વનસ્પતિ કોષમાં ખૂબ વિશાળ હોય છે. તમને અહીંયા આગળ જે ચિત્રમાં વચ્ચેનો આખો પૂરો ભાગ દેખાય છે, આછા લીલા કલરથી દર્શાવેલો, એ વનસ્પતિ કોષની રસધાની છે. તો વનસ્પતિ કોષમાં એ ખૂબ મોટી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં એ નાની હોય છે. રસધાની હોય ખરા પણ પ્રાણી કોષમાં, પણ એ ખૂબ મોટી ન હોય, નાની હોય. અને એ કાર્ય શું કરે છે, તો કે ખાસ કરી અને એ સંગ્રહનું કાર્ય કરે છે. કોષમાં વિવિધ દ્રવ્યોના સંગ્રહ સાથે આ અંગિકા સંકળાયેલી છે. એ ઘન અથવા તો પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી જ રચના છે. બાહ્ય પટલ હોય અને પટલની અંદર એ દ્રવ્યોનો સંગ્રહ થઈ શકે. વનસ્પતિ કોષમાં જે કેન્દ્રસ્થ રસધાની હોય તો એ ખૂબ વિશાળ હોય અને કોષનો 50% થી 90% જેટલો ભાગ એ રોકી લે. મોટા ભાગનો કોષનો અંદરનો વિસ્તાર આ રસધાની દ્વારા રોકાયેલો હોય, પણ પ્રાણી કોષમાં આ રસધાની પ્રમાણમાં નાની હોય.
અને આવી રસધાની શું કામ કરશે? તો કે વનસ્પતિ કોષમાં જે મોટી રસધાની છે એ કોષને આસુનતા પૂરી, કોષને ભરેલો રાખે, એને આસુનતા ફૂલેલો રાખે, એટલે એને આસુનતા પૂરી પાડે, જેને કારણે બરડતા આવે. વનસ્પતિના પ્રકાંડ અથવા તો પર્ણના કોષોમાં જે કઠિનતા કે બરડતા હોય એની આસુનતાને કારણે છે, અને એ આસુનતા આ રસધાનીને કારણે છે. બરાબર. રસધાનીમાં અંદર શું હોય? તો કે વિવિધ દ્રવ્યોનો સંગ્રહ કરે. એમિનો એસિડ છે, શર્કરા છે, કાર્બનિક એસિડ છે, પ્રોટીન છે, આ બધા દ્રવ્યો રસધાનીની અંદર ભરેલા હોય. કોષ એનો સંગ્રહ સ્થાન, એક સ્ટોરેજ તરીકે એનો ઉપયોગ કરે. આ સિવાય અમીબા જેવા કેટલાક પ્રજીવો છે એ અન્નધાની ધરાવે. ખોરાક ગ્રહણ કરવા માટે એ એક એવી પોલાણ સર્જે કે જેમાં ખોરાક રહી શકે, જેને અન્નધાની કહેવાય. આમાં આવી વિશિષ્ટ રસધાની પણ અમીબા જેવા કેટલાક સજીવોમાં જોવા મળે. અને બીજા કેટલાક એકકોષી જીવો છે તો એ નકામા પદાર્થોનો સંગ્રહ કરવા માટે વિશિષ્ટ રસધાનીઓ ધરાવે, કે જે કોષમાં નકામા દ્રવ્યોના ત્યાગ માટે અગત્યની ભૂમિકા ભજવે. બરાબર. તો આપણે આ રીતે કોષની વિવિધ અંગિકાઓનો અભ્યાસ આ દરમિયાન કર્યો. કોષના સંપૂર્ણ અભ્યાસના આધારે આપણે એમ કહી શકીએ કે વિવિધ કાર્યો કરવા માટે કોષમાં એક આયોજનબદ્ધ પ્રણાલી હોય છે, અને સજીવ દ્વારા થતા વિવિધ કાર્યો કોષ અને એની અંગિકાઓ દ્વારા પૂર્ણ થાય છે. આમ કોષ છે એ સજીવનો રચનાત્મક એકમ તો છે જ, પણ એનો ક્રિયાત્મક એકમ પણ છે. કોષની વિવિધ ક્રિયાઓ, કોષની અંદરની પાચનની પ્રક્રિયા, શ્વસનની ક્રિયા, વહનની ક્રિયા વગેરેની વાત આપણે આ અંગિકાઓના અભ્યાસ દરમિયાન જોઈ. બરાબર. તો જે સ્લાઇડન અને શોને કોષવાદ આપ્યો છે એ આ રીતે આપણે અહીંયા સાબિત કરી શકીએ કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હવે પછીની ચર્ચામાં આપણે કોષના વિભાજન વિશે વાત કરશું. જે કોષવાદને વિસ્તૃત કરી અને વિર્શોવે એવી વાત કરી કે નવા ઉત્પન્ન થયેલા કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ ઉત્પન્ન થાય છે. તો એક કોષમાંથી નવો કોષ કઈ રીતે બને એ સમજવા માટે આપણે કોષ વિભાજનની પ્રક્રિયાને સમજવાની થશે, જે હવે પછીના તાસમાં આપણે સમજીશું. બરાબર. તો આજના તમારા હોમવર્કમાં આપણે જેટલી અંગિકાઓનો અભ્યાસ કર્યો એ બધી અંગિકાઓની રચના અને એનું કાર્ય આપણે નોટબુકમાં લખવાનું છે અને યાદ રાખવાનું છે. મને આશા છે કે હવે પછીના તાસમાં જ્યારે આપણે કોષ વિભાજનની વાત કરશું ત્યારે આગળના તાસની અંદર થયેલી બધી કામગીરી તમે તૈયાર કરી લીધી હશે. આપણે કોષ રસ પટલ વિશે શીખી ગયા, કોષ કેન્દ્ર વિશે શીખ્યા, અને કોષની 6 અંગિકાઓનો અભ્યાસ કર્યો. આ તમામ બાબતો તમે સ્પષ્ટ કરી, ક્લિયર કરી, તૈયાર કરી અને પછી આ પાઠના છેલ્લા મુદ્દા તરફ આપણે આગળ વધશું.